જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે આજે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. નાસ્તામાં આજે આપણે ભાઈ ગાંઠિયા ને રોટલી ને ચા. તો વિડીયોમાં બન્યા રહી જોઈ લો. તો વાગી ગયા છે ભાઈ 9:25. અહીંયા આપણા સાળંગપુર તમે જોતા ત્યારબાદ ઠાકોરજી છે, દશામાં છે, સુંદરજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, આગળ હનુમાનજી મહારાજ છે, અહીંયા પણ બુદ્ધ ભગવાનનું મહારાજ તમે જોતા જશો. ત્યારબાદ હનુમાન ચાલીસા છે, બુદ્ધ ભગવાનની મહારાજ, અહીંયા આપણે ચામુંડા છે. ત્યારબાદ બુદ્ધ ભવાનીમાં છે, ગણપતિ બાપા છે, ચામુંડમાં છે, લક્ષ્મીજી છે, તમે જોતા જશો. હરેક ભગવાન છે, જોઈ લો. તમે આ અવાજ સાંભળતા હશો. આજે શું છે કે જો તમે વિડીયોમાં આપણે જે બોલતા હશું એ કાંઈ એટલે કાંઈ નહીં સંભળાતું હોય. કેમ કે કેવું છે કે ભાઈ વચમાં આપણે શાંતિ હતી તો વિડીયો વ્યવસ્થિત ઉતરી જતો હતો. અત્યારે જો અવાજ ખાલી સાંભળો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો તમે? નાસ્તો આજ ન હોય, ગુરુવાર હોય ને એટલે આજે ગુરુવાર રહી હોય ને અષાઢી બીજ છે. ઓકે. ખાલી સામેનો વ્યૂ જોઈ લો. ખતરનાક. ફરતી બાજુ બિલ્ડિંગ ખાલી સામેની સાઈડે ખાલી પ્લોટ છે જો છે. અને આજનું વાતાવરણ વરસાદ આવે એવું છે. અમુક વાદળા છે, અમુક નથી. અને સૂર્યનારાયણ ઢંકાઈ ગયા જો આ બાજુ. ભાઈ કાલની વાત કરી તો કે કાલે ભાઈ વરસાદ આવ્યો હતો. આમ અંધરાધાર થઈ ગયું હતું. તો તમને એમ થાય કે હમણાં ભાઈ પડી જાય તો 5-6 ઇંચ. પણ શું છે કે લગભગ અડધી કલાક કે કલાક આવ્યો. પણ શું છે કે પાણી હાલતા કરી દીધું. તો આપણે તો એવું જ લાગે ને કે ભાઈ આ રહે નહીં, પણ એકમાંથી પવન એવો તો ઉડી જ જાય ને વરસાદ. તો આજે શું રસોઈ કરવાની? આજે દૂધી ચણાની દાળ, ભાત, સંભારો, રોટલી. ઓકે. ત્યારબાદ તમે જોતા જશો બહારનો નજારો. અને આવી જારી કોની ઘરે છે એ કોમેન્ટ કરજો. કેમ કે આવી જારી આપણે એટલા માટે નાખવી હોય કે જેથી કરી કબૂતરા ન આવે, કબૂતરા અંદર ઘરમાં અને અહીંયા બેસે નહીં. એ હાથે આપણે જોઈએ છે. અહીંયાથી ચાલુ થાય તે અહીંયા સુધીની આપણે નક્કી દીધું છે જુઓ છે. ભાઈ આપણે વાત કરીએ તો ભાઈ આપણી ઓફિસમાં કાલે લાઇટનો અભાવ હતો. અને શું છે કે ગરમીનો એવો માહોલ. તો કેવું થતું હતું કે ભાઈ વોલ્ટેજ ઓછા અને એક બાજુ વરસાદ. તો શું છે કે બધાને ગરમી જેવી થાય. અને ઇન્વર્ટર તો હતું નહીં, નકર ઇન્વર્ટર ઉપર હાલતું હોય તો એસી ચાલુ રહે તો શું છે કે ગરમીનો માહોલ ઓછો રહે. તો ભાઈ આપણો સૂર્યનારાયણ પ્રકાશ આવી ગયો છે, તમે જોતા જશો. અને સામેની સાઈડ તમને બતાડી દઉં, આજે જોરશોર કામ ચાલુ છે. જો અવાજ ફૂલ આવે, ખતરનાક અવાજ. કેમ કે એ લોકો આ સાઈડ કરે છે એટલે શું છે કે અવાજ ભયાનક આવે છે. જોઈ લો છે. અને જે તે ટાઈમે આ ઝાડમાં પાંદડા હાવ ખરી ગયા હતા. તો આપને એવું લાગતું હતું કે હવે શું છે કે પહેલાં જેવું નહીં થાય. પણ શું છે કે એટલું વધી ગયું હોય ને મોટું જ થતું જાય છે દિવસે ને દિવસે. જોઈ લો. અને ત્યારબાદ તમે જોતા જશો વાંથી અહીંયા સુધીનું તમે જોતા જશો રસ્તો.
ભીનો હતો, અત્યારે જો કેટલો કોળો થઈ ગયો. અને વાત તો કે તડકાની એટલે શું છે કે તડકો આવી ગયો એટલે શું છે કે ઘણી જગ્યાએ એવો કાલ વરસાદ પડ્યો તો શું છે કે પાણીવાળું જગ્યા હોય તો સુકાઈ જાય. નકર તો કેવું થાય કે મછલા અને જીવડા ને એવું બધું આવે. અને બીજું કે ભાઈ આજે બીજો ઓડીએ એ જ છે. તો ભાઈ 5:30 છે અને 5 વાગે ટોસ ઉલરશે, 5:30 ચાલુ થાય. અને કોને રમાડે અને કોણ નથી રમતું હવે એ તો આપણે આઈડિયો નથી. ત્યારબાદ આપણી બાલ્કની જોઈ શકો છો તમે. અને આપણે આમાં ચીપટા ભર્યા છે, તમે જોતા જ હશો આ ડબ્બામાં. તો અત્યારે આમ આખો ભર્યો હોય, અત્યારે શું છે કે બહાર કાઢી નાખ્યા આપણે લુગડા સુકાવતા હોય. અને આમાંય પણ આપણે ચીપટા રાખ્યા. અને આ જે તે ટાઈમે આપણે કુકર લીધું હતું એનું ખોખું છે, અત્યારે તો હાવ ઓલું થઈ ગયું. અને આમાં નીચેનામાં આપણા શૂઝ પડ્યા છે, તમે જોતા જ હશો. ઘણી જગ્યાએ કેવું હોય કે ભાઈ આમ ઘોડામાં રાખ્યા હોય, આપણે શું છે કે આમાં રાખ્યા એટલે શું છે કે પલરી નહીં ને કાંઈ નહીં. અને અહીંયા કેવું છે કે ભાઈ આપણા પગ લૂછણીએ સૂકવી દીધા. કેમ કે શું છે કે આપણે ધોતા હોય 8 દિવસે એકવાર, એટલે શું છે કે ધોવા જરૂરી છે. અને અહીંયા સૂકવી દીધા છે. અને ત્યારબાદ શું છે કે આપણા તુલસીજી છે, તમે જોતા જ હશો. દિવસે ને દિવસે મોટા થતા જઈએ અને વેલી મોટી થતી જાય. ને આપણે બીજા તુલસી મોટા, પણ એમાં કેવું છે કે ભાઈ પાંદડા જ હમણાં તો પીળા આવી ગયા જો છે. તો ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નવા વિડીયો નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.